રાશિ 12 છે, પણ એ 12 રાશિના સ્વભાવ અલગ અલગ જોવા મળે છે અને એ જ પ્રમાણે નક્ષત્રના બળના આધારે આપણે એનું ફળકથન કરતા હોઈએ. અને એવી જ આ પ્રથમ રાશિ કાલપુરુષની એ મેષ રાશિ છે. મેષ રાશિ એટલે જેના અક્ષર અલય છે એવા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો મિત્રો, આજે કામકાજની અંદર એક સારી પ્રસન્નતા જળવાઈ રહે તેવા યોગ બની રહ્યા છે. સ્નેહીજનોના સંપર્કથી એક સારી હૂંફ મળશે. આજે વ્યવસાયના કામકાજમાં પણ વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. પરિવારના સુખમાં વધારો થશે. મતલબ આજે તમારા માટે દિવસ ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. વૃષભ રાશિ બબવ અક્ષર છે, તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સરકારી કામકાજ હોય, સહકારી કામકાજ હોય, તો આજના દિવસ માટે આવા કામકાજમાં સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. કોઈ પણ નવા કાર્ય કરવાના હશે તો આજના દિવસ માટે કરેલા કાર્ય તમારા માટે સારું ફળ આપશે, મતલબ ફળદાયી બનશે. નોકરી બાબતની અંદર કોઈ સારા સમાચાર આજના દિવસ માટે મળે. ધંધાની અંદર લાભ મેળવી શકાય એવા સુંદર યોગો ચંદ્રબળના આધારે આજે વૃષભ રાશિના જાતકોને દેખાશે. મિથુન રાશિ ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકો. મિત્રો, આજે થોડી કામકાજમાં નિરાશાનો અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. થોડું સાચવીને કામકાજ કરજો. ખાસ કરી પરિવારમાં સંતાનના પ્રશ્નોમાં થોડી ચિંતા આજના દિવસ માટે રહેશે. પણ ઇષ્ટ મિત્રોનો સહયોગ તમને મળતો રહેશે, સારી સફળતા આપશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. આજે ભગવાન ગણપતિની થાય એટલી વધારે ઉપાસના કરજો, કારણ કે આજે ચોથ છે, તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ. ચોથી રાશિ એ કર્ક રાશિ છે. કર્ક રાશિ એટલે દ અને હજના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે આજે ચંદ્રબળના આધારે જિદ્દી સ્વભાવના કારણે માનસિક ચિંતાઓ થોડી વધી શકે આવી શક્યતાઓ દેખાઈ રહી છે. હા, આર્થિક બાબતો માટે સમય સારો સુધારો દેખાય. આજે સેવાકીય પ્રવૃત્તિઓમાં મન પ્રસન્ન જણાય. ખાસ કરી ગાયોની સેવા કરવાથી ખૂબ જ સારા પરિણામો મળે. વ્યવસાયમાં પ્રગતિ અને સારા લાભની શક્યતાઓ પણ કર્ક રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે. સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને દાંપત્ય જીવનમાં અણબનાવ અને એના દ્વારા થોડીક તકલીફ રહે તેવી શક્યતાઓ દેખાય છે. આજનો દિવસ તમારા માટે કંઈક આવો દેખાઈ રહ્યો છે. સંતાનોને માટે કંઈક નવું કરવાની ઉત્તમ તક છે આજના દિવસ માટે. ખાસ કરીને શુભ કાર્યોમાં સફળતા તો મળવાની છે. નોકરિયાત વર્ગને બઢતીની સારી તકો મળે આવી શક્યતાઓ પણ સિંહ રાશિના જાતકોને આજે દેખાશે. હવે વાત કરીએ કન્યા રાશિની. કોઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને ધંધાકીય કામકાજની અંદર એક સારી સફળતાના યોગ બની રહ્યા છે. પ્રતિસ્પર્ધી પક્ષ તમારા તરફથી પરાજિત થશે, વિજય તમારો થશે. આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. ઘરની અંદર એક આનંદનું વાતાવરણ નિર્માણ થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે કન્યા રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. જય ગણેશ. હવે વાત કરીએ તુલા રાશિની. ર અને ત જેના અક્ષર છે તુલા રાશિવાળા જાતકો માટે ભાગીદારો સાથે વૈચારિક મતભેદની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. ધંધાની અંદર નવા સંબંધોમાં કદાચ થોડી નિરાશા રહેશે. નોકરિયાત વર્ગને નવી તકો મળે એવી શક્યતાઓ પણ દેખાય છે. કોઈ પ્રયત્ન કરેલા હોય તો આજનો દિવસ તમારા માટે સારો છે. પારિવારિક જીવનની અંદર સંતાન પક્ષે પણ ખૂબ જ સારા સમાચાર આજના દિવસ માટે પ્રાપ્ત થાય એવા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોના. મહેનત કરીએ અને પરિણામ ન મળે એનો મતલબ મહેનત અધૂરી છે એવું નહીં. ભાગ્ય કંઈક થોડું નબળું છે, તો પરિશ્રમ પછી પણ આજના દિવસ માટે કામ થોડા અધૂરા જણાશે. બીજું, જૂના સંબંધોની અંદર ખાસ સાચવીને કામકાજ કરવું પડશે. નોકરિયાત વર્ગને પોતાના સહયોગીઓનો સારો સહકાર મળશે. વ્યવસાયમાં સાધારણ ધનલાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. તો એકંદરે આ પ્રમાણે આજનો દિવસ છે. હવે વાત કરીએ ધન રાશિની. પ, ધ, ફ અને ઢ. ભાગ્યબળથી તમારા અધૂરા કામ પૂરા થાય, મતલબ આજનો દિવસ ગણપતિ બાપાની કૃપાથી તમારા માટે શ્રેષ્ઠ રહેશે. રાજનૈતિક ક્ષેત્રની અંદર પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. જવાબદારીવાળા કામ તમારા માટે ગતિલાયક બનશે, મતલબ આજે સારા પરિણામો મળશે. મન પ્રસન્ન રહે, દિવસ આનંદમાં રહે, તો આનાથી વધારે બીજું સારું શું જોઈએ? જય ગણેશ. વાત કરીએ મકર રાશિની. ખ અને જ અક્ષરવાળા જાતકો એ મકર રાશિના જાતકો છે. મિત્રો, મકર રાશિના જાતકોને વાદ વિવાદવાળા કામકાજથી આજના દિવસ માટે બચવું પડશે. આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો આજના દિવસ માટે દેખાઈ રહ્યો છે. ધંધાની અંદર પ્રગતિ, ધનલાભની શક્યતાઓ વધે. પરિવારમાં સામાન્ય અશાંતિ રહેશે. આજના દિવસ માટે થોડુંક શાંતિથી કામકાજ કરજો. કુંભ રાશિ ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે ભાઈ ભાંડુઓનો સહકાર તમારા કાર્યમાં સફળતા અપાવશે. મતલબ કે ક્યારેક અન્ય વ્યક્તિઓ ઉપર ભરોસો મૂક્યા કરતા પોતાના પરિવાર ઉપર ભરોસો મૂકો, પોતાના ભાઈ ભાંડુઓ ઉપર ભરોસો મૂકો. વધારે સારી સફળતા આપણને પ્રાપ્ત થશે. એ કોઈ દિવસ ખોટો નિર્ણય આપણને નહીં આપે. નવા કામકાજની કોઈ સારી ઓફર મળે, પૈસા કમાવાની તક મળે, તો મિત્રો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે.
સાથે સાથે સંતાનો સાથે થોડો સમય વિતાવો એવો સમય પણ આજના દિવસ માટે છે. પાડોશીઓ સાથેના સંબંધોમાં થોડીક શાંતિ રાખજો. આ વસ્તુ જો ધ્યાનમાં રાખશો તો આજનો દિવસ તમારા માટે બહુ સારો રહેશે. હવે વાત કરીએ છેલ્લી રાશિ મીન રાશિની. દ, ચ, જ અને થ મીન રાશિના જાતકો છે. મિત્રો, થોડીક માનસિક તણાવની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કામકાજની અંદર સાધારણ સફળતા મળશે. પ્રતિસ્પર્ધીઓ દ્વારા થોડીક સાવધાની પણ રાખવી પડશે. નિરાશાઓથી દૂર રહો. ખર્ચની બાબતમાં સંભાળીને કામકાજ કરો. આટલું કરશો તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. જય ગણેશ.